નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વર્લ્ડ કપની ક્રિકેટ મેચમાં 4000 સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર ટોમી પટેલ તેમજ કિરણ માલાને રાજસ્થાનની સિગ્નેચર હોટલમાંથી ઝડપી પાડતી SOG। વાઘોડિયા રોડ આમોદર પાસે ટ્રાફિક પોલીસની ગાડી એક્ટિવાને અડફેટમાં લેતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત, ગ્રામજનોમાં જબરજસ્ત આક્રોશ। ગત સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતા 90 કિમી પ્રતિ કલાકે ફૂંકાયેલા પવનો, ધૂળની ડામરીઓ વચ્ચે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ધરતીપુત્રો ચિંતામાં। પાદરા સાંગમા કેનાલ પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતી પાદરા પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। SOG પોલીસે કિરણ માલા તેમજ ટોમી પટેલને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે। વર્લ્ડ કપની મેચ દરમિયાન ઈડીએ વડોદરાના સિંગ રોડ ખાતેના એક ફાર્મ હાઉસમાં રેડ પાડી વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર રમાઈ રહેલ મસમોટા સટ્ટાકાંડને પકડી પાડ્યું હતું। ત્યારે આ સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર ટોમી ઉર્ફે ગિરીશ પટેલ તેમજ કિરણ માલા ઠક્કરને રાજસ્થાનની સિગ્નેચર હોટલમાં પોલીસથી નાસ્તા છુપાયેલા બંનેને SOGએ ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ અંગેની વધુ માહિતી DYSP લીના પાટીલે મીડિયાને આપી હતી। આ બંને આરોપીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બિછુવાડા પોલીસ સ્ટેશનની હદમાંથી સિગ્નેચર હોટલમાંથી પકડવામાં આવ્યા છે। તેઓ રાત્રે લોકો 2 વાગ્યાની આસપાસ ત્યાં રોકાયેલા હતા અને બપોરે એમને અટક કરવામાં આવ્યા છે। મેડમ, જે આ સટ્ટાકાંડ જે આખું ઝડપાયું છે, હજુ આના પછી કેટલા આરોપી પકડવાના બાકી છે? જે શું હજુ સુધી 2 આરોપી પકડવાના બાકી છે। ટોટલ 4 આરોપીઓની વિરુદ્ધમાં અમે કેસ રજીસ્ટર કરેલો છે ફોર્જરી અને ચીટિંગનો, જેમાંથી 2 આરોપી આજે અમે પકડ્યા છે, ટોમી ઉર્ફે ગિરીશ અને કિરણ માલા। આ લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે? આ લોકોની સામે આજે અમને અહીંયા કિશનવાડી પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવશે અને એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। ત્યારબાદ તેમના આ ગુનાના કામે રિમાન્ડ લેવામાં આવશે નામદાર। મેડમ, એ લોકો બહારગામ વિદેશ જવા હતા। આ લોકોનો મુખ્ય રોલ શું રહ્યો? આ જે ફોર્જરી અને ચીટિંગની જે ફરિયાદ અમે રજીસ્ટર કરેલી છે, જેની અંદર એમણે બીજા લોકોના નામે કે જેમને જાણ નથી એમના નામે ખોટી રીતના એમના સિમ કાર્ડ બનાવેલા છે, જેની તપાસ અમે આગળ કરી રહ્યા છીએ। ટ્રાફિક પોલીસની ગાડી એક્ટિવા ચાલક મહિલાને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। શહેરના વાઘોડિયા રોડ ખાતે આમોદર નજીક એક્ટિવા પર સવાર થઈ એક આધેડ દંપતી પસાર થઈ રહ્યું હતું। આ દરમિયાન અચાનક જ માતેલા સાંઢની જેમ ઘસી આવેલ ટ્રાફિક પોલીસની ગાડીએ એક્ટિવાને અડફેટમાં લેતા દંપતી દૂર સુધી ફંગોળાઈ ગયું હતું, જેમાં પત્ની રતનબેન ચાવડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકની ગાડી સ્થળ પરથી તુરંત જ રવાના થઈ ગઈ હતી। બનાવને પગલે આમોદરાના ગ્રામજનોના ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી સ્થળ પરથી લાશ હટાવવાનો નિર્ણય ભણી દીધો હતો। વાઘોડિયા ચોકડી હિમાલય પાર્ટી પ્લોટની બાજુમાં ત્યાં કેનાલ આવી છે પાણીની, એની બાજુમાં એક્સિડન્ટ થયેલો છે। જે મૃતદેહ છે મારા કાકી છે રતનબેન નટવરસિંહ ચાવડા, રહે આમોદર, તાલુકો વાઘોડિયા, જિલ્લો બરોડા, ઠેકાણું દરબાર ફળ્યું, બરાબર છે। હવે એક મારા કાકા મને દવાઓ લેવા માટે બરોડા જતા હતા, ત્યાં આગળ સયાજીગંજની ઇન્ટરપોલ ગાડી સાઈડમાં ઊભી હતી અને ત્યાં આગળ કાકાને હાથ બતાવ્યો એટલે કાકાનું સ્ટીરિંગ ગુમાવ્યું, એટલા માટે કાકાને કાકી મારા એક્સપાયર થઈ ગયા છે અને તે ઘટના સ્થળે એમનું મૃત્યુ થયું છે। અત્યારે આ બનાવ વાઘોડિયા ચોકડી આગળ થયો છે અને આ પોલીસ અવારનવાર અહીંયા આગળ હપ્તા ઉઘરા हाँ पुलिस હતી पुलिस અહીંયા ગળી જતી બાજુમાં જ પોલીસ વાળા હતા અવારનવાર હતી અને ગાડી ટવેરા હતી ઇન્ટરપોલ ટવેરા ગાડી જે આવે છે ટવેરા ગાડી હતી અને ગાડી અવારનવાર અહીંયા ગળી આ જ જગ્યા પર આવીને પૈસા ઉઘરાને હપ્તા ઉઘરાયા કરે છે। અકસ્માત ગાડી આ લોકો જેવું અકસ્માત થયું તરત જ ગાડી એ લોકો તૈયારીમાં નીકળી ગઈ
કેમ કે એ લોકો ગુનામાં હતા એટલા માટે તૈયારીમાં એ લોકો નીકળી ગયા છે. બનાવને પગલે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની આપવીતી સાંભળી ગ્રામજનોને ચોક્કસ ન્યાય મળશે તેવા પ્રયત્નો કરીશની બાંહેધરી આપી હતી. વડોદરા તાલુકાની હદના અંદર પાણીગેટ વિસ્તારના કે ટ્રાફિકના લોકો વારંવાર ટાઈમથી અને ઘણા મહિનોથી મારા વાઘોડિયાની પ્રજા ટુ વ્હીકલ પર આવે, કોઈ નોકરી જતું હોય, કોઈ બજારના અંદર વ્યવહાર કરવા જતો હોય અને જેની હદ નથી લાગતી એવા ટ્રાફિકના લોકો મારી હદમાં આવીને મારી પ્રજાને હેરાન કરે અને હેરાન કરી પછી છતાંય આજે એક્સિડન્ટ થયો ને આમોદરના મારી બેન જેવી એમનું એક્સિડન્ટ થયો ને મરી ગઈ છે. એ ટ્રાફિકના પાપના લીધે આ મરી ગયા છે. એનો એક્શન લેવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને જે તે અહીંયા ટ્રાફિકની ગાડી છે એના માટે બી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવાનો છું. ગત સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વરસાદ પડતા ઠંડી પ્રસરી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી દિવસમાં 3 સિઝનનો એક સાથે અનુભવ થાય તેવું વાતાવરણ વારંવાર સર્જાય છે. ગત સાંજે અચાનક જ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના પગલે ધૂળની ડમરીનું આવરણ શહેર પર છવાઈ ગયું હતું. ઘરોમાં ધૂળ ભરાઈ જતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ હતી. ત્યારે રાત્રિના સમયે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે અચાનક વાતાવરણમાં આવેલા પલટને પગલે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ માણવા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે ઠેર ઠેર બેનરો તૂટી પડ્યા હતા. વૃક્ષોની ડાળીઓ પણ તૂટવાની ફરિયાદો મળી હતી. ત્યારે વરસાદને પગલે રાજમાર્ગો પર પણ પાણી ભરાયા હતા. પહેલી વાર તો જ્યારે ફેરફાર થયો હતો તે વખતે સૂર્યકલંકો ચરમસીમા પર હતા અને સોલાર ફ્લેશ નીકળી હતી. ત્યારબાદ કોરોનલ માસ ઇજેક્શન થયું હતું અને એમને લાગતું હતું કે 3 દિવસ ટેમ્પરરી ક્લાઇમેટ ચેન્જ થશે. પરંતુ આ વખતે છેલ્લા અઠવાડિયાનું આપણે વાતાવરણ જોઈએ તો કોઈ પણ પ્રકારનો સોલાર સનસ્પોટ એક્ટિવ નથી. એટલે સૂર્યને કારણે થયેલી આ કોઈ ઘટના નથી. એટલે વાતાવરણનો જે આ ફેરફાર જે દેખાઈ રહ્યો છે, જે એકદમ ઉનાળાની અંદર ચોમાસું અને શિયાળો 3 ઋતુ બતાવી રહ્યા છે એક દિવસની અંદર, કે હજી આવનારા 2 દિવસ હજી પણ આ ચાલશે. મંગળવાર સુધી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો એનું એક જ કારણ છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ બહુ ખતરનાક રીતે વધી ગયું છે અને આ એક જ વસ્તુને કારણે બહુ વિરાટ ક્લાઇમેટ ચેન્જને કારણે આખા પૃથ્વી પરની બધી જ ઋતુ ખતરનાક રીતે બદલાઈ છે. જેમ કે કેલિફોર્નિયામાં ભયંકર દુષ્કાળ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે. આપણે ત્યાં ઉનાળાની અંદર ચોમાસું શિયાળો બતાવી રહ્યો છે અને હજી આ ક્લાઇમેટ ચેન્જમાં કંટ્રોલ નહીં આપણે કરીએ તો એવું લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં, જે અમે 2030 માનતા હતા પણ 2020 સુધીમાં તો વ્યક્તિ જીવી ના શકે એ પ્રકારની ખતરનાક ઋતુ બદલાવ બતાવશે એવું લાગી રહ્યું છે. ઋતુમાં શાકભાજીઓ છે એવા જેવા નુકસાન બી થઈ શકે છે. બહુ સરસ ક્વેશ્ચન છે. ક્લાઇમેટ છે અને ગ્લોબલ વોર્મિંગ કેટલો ખતરનાક મોટો રાક્ષસ છે. રાવણ અને કંસને બધા ભેગા થયાથી પણ મોટો રાક્ષસ છે. એને કારણે ફક્ત ઋતુફળો નહીં, ઘઉં છે, ચોખા છે, અનાજ જ નહીં, એની સાથે સાથે વનસ્પતિઓ, એની સાથે સાથે જીવ પ્રજાતિઓ, જાતની હજારો જાતની પ્રજાતિઓ, આ બધા જને નુકસાન થઈ રહ્યું છે. એની પ્રજાતિની સંખ્યાઓ ઘટી રહી છે અને ઇકોલોજીકલ બેલેન્સ એટલે કે જે ઋતુચક્રનું પૂરું સંતુલન છે બધું ખોરવાઈ રહ્યું છે. સમુદ્રનો કન્વેયર બેલ્ટ બદલાઈ રહ્યો છે અને જે હવાનો જે પેટર્ન છે કમ્પ્લીટ બદલાઈ ગઈ છે. ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, સમુદ્રના તળ ધીરે ધીરે ઊંચે આવી રહ્યા છે. આ બધાને કારણે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એકદમ દુકાળ, એકદમ વરસાદ, એકદમ પૂર, એકદમ ટોર્નેડો. આપણે ગુજરાતમાં ક્યારેય 90 કિલોમીટર ઝડપે વાવાઝોડું નથી જોયું, એ ગઈકાલે વડોદરાવાસી અનુભવી. એટલે આવી સંભાવના હવે વધવાની બિલકુલ જણાઈ રહી છે. કારમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 નવીરાઓને પાદરા પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી વિગતો અનુસાર પાદરા પોલીસ મથકના પીઆઈ ભરતભાઈ બારોટ શનિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પાદરાના સાંગમા ગામ કેનાલ પાસે કેટલાક યુવાનો કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કેનાલ પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા વડોદરાના બ્રિજેશ દેસાઈ, દીપ દેસાઈ, જનક સિરસાર, ચિરાગ ચૌધરી તેમજ બ્રિજેશ લશ્કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 ખાનદાની નબીરાઓની ધરપકડ કરી તેમની પાસેથી બે દારૂની બોટલો, 7 મોબાઈલ ફોન તથા કાર મળી લાખોનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરજણ પોલીસે દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર કંડારી ગામે રહેતો અમિત મહેશભાઈ વસાવા પોતાના ઘર પાસે વિદેશી દારૂ તથા બિયરનો રોકટોક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે કરજણ પોલીસે દરોડો પાડી અમિત વસાવાને દારૂ તથા બિયરની 117 નંગ બોટલો તેમજ 132 ક્વાર્ટરિયા તેમજ મોટરસાયકલ મળી 53,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અમિત વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કંડારી ગામે આવેલ પરપ્રાંતિ વિદેશી દારૂની બોટલો તેમજ ક્વાર્ટરિયા નગ 132 કિંમત રૂપિયા 13,200 તેમજ એક્ટિવા ગાડી જેની કિંમત રૂપિયા 40,000 અને એક મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 53,700નો મળી આવી આગળની તપાસ થઈ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજરોજ ગોત્રી અંબિકાનગરમાં એક ઈસમના ઘરે રેડ પાડી હતી. દારૂના દૂષણને ડામવા શહેર પોલીસ સતર્ક બની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ અંબિકાનગરમાં એક ઈસમના ઘરે રેડ પાડી હતી. પોલીસને નરેન્દ્ર ઉર્ફે નંદુના ઘરમાંથી 1,26,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર નંદુને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. અનંતા ગ્રુપના નવા પ્રોજેક્ટ સ્ટારલેટનું આજરોજ ઓપનિંગ થવા પામ્યું હતું. અનંતા ગ્રુપના મોસ્ટ અવેટિંગ પ્રોજેક્ટ સ્ટારલેટનું આજરોજ છાણી સ્ટેશન રોડ ખાતે ઓપનિંગ થવા પામ્યું હતું. આવનારા સમયમાં બિઝનેસ હબ બનનાર સ્ટારલેટમાં ઓફિસ, બેંક, હોટેલ, દુકાનો, બુટીક, કોચિંગ ક્લાસીસ માટે અદ્યતન સુવિધાઓ મળી રહે તેવું સુંદર આયોજન કરાયું છે. તમામ મોડર્ન એમ્યુનિટીઝ સાથે સ્ટારલેટ તમામ પ્રકારના વેપાર માટે ખૂબ જ સુંદર સ્થળ બની રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં રિયલ એસ્ટેટમાં રસ ધરાવનાર લોકો તેમજ નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી અનંતા ગ્રુપના નિલય ચોટાઈએ મીડિયાને આપી હતી. બસ વડોદરાવાસીને અમે હંમેશા આવી રીતના પ્રોજેક્ટ્સ આપ્યા કરીએ, સારા પ્રોજેક્ટ બનાવ્યા કરીએ એવી અમારી આશા છે કે ભાઈ વડોદરાવાસીને અમે એવી સેવા આપીએ કે એમને સારું ઘર મળે, સારી ઓફિસો મળે, સારી દુકાનો મળે, એમના બિઝનેસમાં એમની સફળતા થાય, ઘરના સપનામાં એમની સફળતા થાય એવી અમારી હંમેશા આશા રહેશે. એટલે અમે આવા નવા પ્રોજેક્ટ હંમેશા લાવીએ છીએ અને એ વડોદરાવાસીઓને અમને બહુ ઘણો સપોર્ટ મળે છે આમાં અને એ સપોર્ટથી અમે લોકો ઘણા આગળ વધીએ છીએ, ઘણો સક્સેસ કરીએ છીએ. એના માટે થેન્ક યુ વડોદરા. આ ક્ષેત્રમાં ઘણું બધું કોમ્પિટિશન છે, એને પહોંચી વળવા માટે શું? આ ક્ષેત્રમાં ઘણું બધું કોમ્પિટિશન છે તો બહુ હકીકત છે અને કોમ્પિટિશનમાં ઘણામાં એવું ડિફરન્સ, રેટના બી ઘણા ડિફરન્સ હોય છે પણ અમારી મેઇન યુએસપી એક જ છે કે અમે બહુ બેસ્ટ ક્વોલિટી ઓફ વર્ક આપીએ છીએ અને સામે અમારી યુએસપી રેટની છે, પ્રાઇસની છે. એટલે પ્રાઇસ અમે જે આપીએ છીએ એ બધા કરતાં બહુ કોમ્પિટિટિવ રેટ હોય છે, માર્કેટ કરતાં ઘણી વેલ્યુએબલ. અમારી પ્રાઇસ બહુ નીચી હોય છે, મે બી 10થી 15થી 20% અમે લોકો ડાઉન પ્રાઇસથી સેલ કરીએ છીએ બિકોઝ વી બિલીવ ઇન ટર્નઓવર. એટલે અમારી પ્રાઇસ હંમેશા બહુ રિઝનેબલ પ્રાઇસ હોય છે એટલે લોકોને એ બેનિફિટ અમારી ત્યાં વધારે મળે છે. વ્યાપારીઓને નવું શું મળશે અને શું સુવિધાઓ મળશે? નવું વેપારીઓને અહીંયા એવું મળશે કે અહીંયા સ્ટેશન પાસે કોઈને બી કોઈ ધંધો કરવો હોય તો એ લોકોને પાર્કિંગ સ્પેસ નથી મળતી. એટલે અમે લોકો એ બધું ધ્યાનમાં રાખતા અમે લોકોએ ઘણી મોટી પાર્કિંગ સ્પેસ પ્રોવાઈડ કરી છે, વિઝિટર પાર્કિંગ પ્રોવાઈડ કર્યું છે, બેઝમેન્ટ પાર્કિંગ પ્રોવાઈડ કર્યું છે અને ફર્ધર અમે લોકોનો એવો પ્લાન છે કે ઉપર અમે લોકો રેસિડેન્શિયલ હોટલ પ્લાન કરી છે. એ હોટલની લીધે રેસિડેન્શિયલ હોટલ જો આવે તો ઘણો અહીંયા ફ્લો પબ્લિકનો વધે અને અહીંયા ઘણા રેસ્ટોરન્ટ્સ, ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ એ બધું આવી શકે છે, ડૉક્ટર્સ, બેંક્સ બધું આવી શકે છે. એટલે આ એરિયામાં કોઈ આવું સારું કોમર્શિયલ બિલ્ડિંગ નથી એટલે એકદમ ટ્રેડિશનલ બિલ્ડિંગ અમે બનાવ્યું છે અને જે કરતાં વડોદરામાં યુનિક બિલ્ડિંગ બનશે અને ફ્યુચરમાં હિસ્ટોરિકલ બિલ્ડિંગ તરીકે ગણાશે એવી અમારી ઈચ્છા છે. અમિતનગર સર્કલ પાસેથી 3 એક્ટિવાની ચોરી કરનાર વાહન ચોરની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. શહેરમાં વધતા જતા વાહન ચોરીના બનાવોમાં પોલીસને ક્રીડા વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. શહેરના કારેલીબાગ સ્થિત અમિતનગર સર્કલ પાસેથી 3 એક્ટિવાની ચોરીના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના રહેવાસી રાજેશ મુનિયાણીની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરણી વારસા રિંગ રોડ પર રહેતા જીતેન્દ્ર રોહિયા પર ખંજર વડે હુમલો કરી ઈસમો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.
શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ દાજીનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ રોહિયા પર અચાનક જ ઘસી આવેલા બે અજાણ્યા ઈસમોએ ખંજર જેવા ઘાતક શસ્ત્રો વડે હુમલો કરી દેતા જીતેન્દ્ર રોહિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સવારે 5 વાગે પેલા બે જણ હતા, એક પ્રદીપ કરીને છે ને એક બીજો છે, એનું નામ ખબર નહીં. એ બે જણના હાથમાં ખંજર હતું ને બસ પછી અમે છોડાવવા ગયા. એમને કોણે માર્યું? હા, એમને કોણે માર્યું? એમને એટલે એ જે બે ખંજર લઈને આવ્યા એ શા માટે આવ્યા હતા અને કોના ઉપર હુમલો કર્યો? એક પેલો ઓમપ્રકાશ છે એના પર હુમલો કર્યો અને બે જણ હતા. પછી અમે છોડાવવા ગયા, પછી એ લોકો ભાગી ગયા. તમારા ભાઈને પણ વાગ્યું છે, શું નામ છે? જીતેન્દ્ર. જીતેન્દ્ર. એટલે ખંજરથી હુમલો કરેલો છે? બે ખંજર હતા એમની પાસે. શા કારણે મારવા આવ્યા હતા એ આપણને કશું ખબર નથી. કોઈ પૈસાની લેતી દેતી છે એ કશું ખબર નહીં આપણે. કંઈક મોટી સર્જરીનો હાથો એવું વાત મળી રહી છે, એ આપણને ખ્યાલ નથી આવે. બનાવને પગલે સિટી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર ઘસી આવ્યો હતો અને અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. हम दाजीनगर सोसाइटी में वारसिया एरिया की साइड रहते हैं, कलावती अपोजिट. और मेरे हस्बैंड का नाम है जितेंद्र रोहिड़ा. और सुबह को हमने 5 बजे देखा था कि 2 जन हाथापाई कर रहे थे और प्रदीप के हाथ में खंजर था. बस वो इतना देखा था. और एक दूसरा था, उसके हाथ में भी खंजर था. ये दोनों भाग गए. पति को कैसे लगा? वो कुछ में नहीं पता है मेरे को. सब यहाँ पे खड़े थे, छुड़ाने में लग गया होगा, बाकी दूसरा कुछ पता नहीं है. કલ્યાણનગરના રહીશો આજરોજ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કોર્પોરેશન દ્વારા કલ્યાણનગરના 600 થી વધુ ઝૂંપડાઓ તોડી પાડ્યા હતા. ત્યારે આજરોજ કેટલાક કલ્યાણનગરના મુસ્લિમ અગ્રણીઓ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી કે તેમને કલ્યાણનગરમાં જ આવાસો બનાવી આપી ફાળવવામાં આવે. કલ્યાણનગરના રહીશોને હિન્દુ વસાહતમાં જ મકાનો ફાળવવામાં આવ્યા હોય તેઓ પણ અશાંત વાતાવરણ ઈચ્છતા નથી. ત્યારે આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ વચેટીઓ માર્ગ કાઢી સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપી હતી. કલ્યાણનગરના રહીશો જેમના ત્યાં ઝૂંપડા હતા પહેલાં એ કોર્પોરેશન તરફથી તોડવામાં આવેલા છે. કોર્પોરેશન તરફથી એમને જે કંઈ આશ્વાસન જે તે વખતે આપવામાં આવેલું હશે એક આશા લઈને એ લોકો મારી પાસે આવ્યા છે કે તમે એક સારો રસ્તો કાઢી આપો. અને આજે એમાં મુસ્લિમ ભાઈઓ છે તેમાં કેટલાક હિન્દુ પણ છે અને એ બધા જ ભેગા થઈને અહીં આવે. લગભગ 100-150 જણાનું લોકોની રજૂઆત હતી મારી પાસે. હું આમાં કોઈક સારો રસ્તો નીકળે એવો ચોક્કસ પ્રયાસ કરીશ કે જેથી હિન્દુ વિસ્તારના લોકોને ત્યાં તકલીફ ના પડે અને આ લોકોને એમની જગ્યા પણ મળે. આવી રીતનું કોઈ આયોજન કરવું જોઈએ અને એના માટેનો મારો સનિષ્ઠ પ્રયાસ હશે. કેટલાય લોકોએ હાથ ખંખેરી લીધા છે, પરંતુ એક ધારાસભ્ય તરીકે કહો કે માનવતાની દ્રષ્ટિએ પણ કહો, કારણ કે હિન્દુ વિસ્તારના લોકો પણ મારી પાસે લગભગ 200-500ની સંખ્યામાં તે વખતે આવેલા. એમની પણ આ રજૂઆત હતી, મેં એમને પણ આશ્વાસન આપેલું અને આનો રસ્તો અમે કાઢી શકીશું એવું અમને લાગે છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम कर्रम कुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસિયા રિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસિયા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12.
માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, second floor, Trident Mall, Racecourse. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवालीपुरा के बाद वड़सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं. तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए. श्री राजूभाई पंजाबी ढाबा, ग्लोबल मेरिडियन हॉस्पिटल, दिवालीपुरा, कलाली वड़सर रोड, वड़सर और NH8 के पास वाघोड़िया चौकड़ी. कॉल 9427838637 और 77780000.
આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાહ કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામત આપનું સ્વાગત છે. ખટકપુર પાનમ હાઈ લેવલ નહેરનું આજરોજ ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ખટકપુર પાનમ હાઈ લેવલ નહેરનું આજે ધારાસભ્યના હસ્તે ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે શ્રીફળ ફોડી પાનમ હાઈ લેવલ નહેરનું ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. આ નહેરથી 18,000 હેક્ટર જેટલી જમીનોને પાણી મળશે, જો કે હાલ 24 જેટલા ચેક ડેમો ભરાશે, જેનાથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે. આજે પાનમ હાઈ લેવલ કેનાલનું ગેટ ખોલવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં કાર્યપાલક ઇજનેર શ્રી શેઠ અને ડેપ્યુટી એન્જિનિયર સ્નેહલભાઈ શાહ આ લોકોની હાજરી તથા ગામના ખેડૂતો અને હાજરીમાં આજે જે પાનમ હાઈ લેવલ કેનાલનું કામ ચાલુ હતું, પાણી મળતું હતું, પણ હોસેલા પાસે થોડું કામ અધૂરું હોવાના કારણે જે પાનમ હાઈ લેવલની અંદર પૂરેપૂરું પાણી છોડી નતા શકતા, પણ એ કામ પૂર્ણ થઈ ગયેલ છે. એટલે આજે પ્રોગ્રામ રાખેલો છે કે ભાઈ જે પાનમ હાઈ લેવલનું પાણી પૂરેપૂરું છોડવામાં આવે તો કેટલા ખેડૂતોને લાભ મળે, એના માટે આજે ગેટ ખોલવા માટેનો પ્રોગ્રામ છે. અને એ ગેટ ખોલવાથી આજે લગભગ શહેરા તાલુકાના 24 જેટલા ચેકડેમો, ગોધરા તાલુકાના 5 જેટલા ચેકડેમો, એમ કરીને શહેરા તાલુકા, ગોધરા તાલુકા, લુણાવાડા તાલુકાના 18,000 હેક્ટરને પાણી આપવાનો આ હાઈ લેવલથી ફાયદો થાય છે. હજુ જે લુણાવાડા તાલુકાના જે ગામો છે એની અંદર લેફ્ટ કેનાલ, રાઈટ કેનાલ બાકી છે, એનું ટેન્ડરની પ્રોસિજર છે, એ કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. અને જે કામ લેફ્ટ બેંક પૂરું થઈ ગયું છે એ શહેરા તાલુકાના
લગભગ મોટાભાગના પશ્ચિમ વિભાગના જે ગામડાઓ હતા એ બધા ગામડાઓને પાણી મળવાનું અને એનાથી ખેડૂતોને લાભ થવાની શક્યતા પૂરી. વરસાડા ગામ ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર નજીકના પોર ઇટોલા રોડ પર આવેલ વરસાડા ગામ ખાતે આવેલા મેલડી માતાના મંદિરે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તેમજ અભિનેત્રી મમતા સોનીએ પણ હાજરી આપી હતી. પોતાના પસંદગીના ફિલ્મ સ્ટારને જોવા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં રહીશોએ ઉપસ્થિત રહી ભંડારામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો. તો મિત્રો, આજના આ લોક ડાયરામાં આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલો માટે હું બે શબ્દો કહેવા માંગુ છું. કારણ કે હું જે કંઈ શેરો શાયરી કરું છું, અમારા નોજવાન મિત્રો તો બહુ એન્જોય કરે છે. પણ આજે આપણે અહીંયા શું કામ મળ્યા છે? માતાજીના લાભાર્થે. તો મિત્રો, માતાજી આ ધર્મનું કામ કહેવાય. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ આપણને આપણા વડીલોથી મળે છે. તો શરૂઆતમાં વડીલો માટે હું બે શબ્દો કહેવા માંગુ છું કે બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ કેસને બગડવા જ ન દે એવા આપણા વડીલ કહેવાય. તો અમે લોકો ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ, ગુજરાતમાં, ગુજરાતની બહાર. પણ આજે વરસાડા ગામમાં પ્રોગ્રામ કર્યો. મેળી માના ધામમાં અમારા ગોવિંદજી ભુવાજી એમના ત્યાં પ્રોગ્રામ કર્યો. બહુ મજા આવી. સાથે સાથે વરસાડા ગામ તથા એના આજુબાજુમાંથી આવેલા તમામ લોકોએ બહુ સારો સહકાર સાથ આપ્યો. સાથે સાથે પોલીસ સ્ટાફે પણ બહુ સારો સહકાર આપ્યો. એ બદલ ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજુબાજુ ગામમાંથી આવેલા દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ આભાર પટેલ સાહેબ અમારા વિજયભાઈ, એમણે પણ બહુ સારો સહકાર આપ્યો અમારા ગોવિંદભાઈને. અને અહીંયા ગામવાળાઓએ પણ બહુ સારો સહકાર આપ્યો. એ બદલ અમારો સાહેબ પણ ખૂબ ખૂબ આભાર. ડભોઈ તાલુકામાં ગત રાત્રે પડેલા કમોસમી વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે. હાલ ભર ઉનાળો ચાલતો હોય શનિવારે અચાનક ઝડપી અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે પડેલા કમોસમી વરસાદને પગલે ડભોઈ તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને ગઈકાલે પડેલા કમોસમી વરસાદને પગલે ડભોઈ તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને વરસાદ તથા વાવાઝોડાના પગલે નુકસાન થતા ધરતીપુત્રોમાં ભારે નિરાશા છવાઈ છે. એક તરફ મોંઘાદાટ ખાતરો, મજૂરી તથા બિયારણનો ખર્ચ હોય છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન પહોંચતા ખેડૂતો નિરાશ થઈ રાજ્ય સરકાર પાકના નુકસાન પેટે સહાય કે વળતર ચૂકવે તેવી માંગણી કરી રહ્યા છે. કાલે સાંજે જે વરસાદ પડ્યો એનાથી દિવેલા, ઘઉં, તુવેર અને જવાર, મકાઈ એને નુકસાન થવામાં આવે છે. આપણે જે મંડી ચાલે છે એના અંદર અમે જે દેવા કરીને હું પાક કર્યો છે એમાં નુકસાન થયું છે. અને સરકારને અમારા વિનંતી છે કે અમને જે કંઈ સહાય આપે તો સારું છે. આજમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વર્લ્ડ કપની ક્રિકેટ મેચમાં 4000 સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર ટોમી પટેલ તેમજ કિરણ માલાને રાજસ્થાનની સિગ્નેચર હોટલમાંથી ઝડપી પાડતી એસઓજી. વાઘોડિયા રોડ આમોદર પાસે ટ્રાફિક પોલીસની ગાડી એક્ટિવાને અડફેટમાં લેતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. ગ્રામજનોમાં જબરજસ્ત આક્રોશ. ગત સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતા 90 કિમી પ્રતિ કલાકે ફૂંકાયેલા પવનો, ધૂળની ડામરીઓ વચ્ચે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ધરતીપુત્રો ચિંતામાં. પાદરા સાંગમા કેનાલ પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતી પાદરા પોલીસ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.